નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ ઇમ્પોર્ટેડ જ્યારે આ નવી સિઝન મગફળીની તેલીબિયા પાક અને મગફળી જે બમ્પર વાવેતર થાય છે અને ગુજરાતની અંદર સૌથી વધુ વાવેતર જે વસ્તુનું થતું હોય તો એ છે મગફળી। અને મગફળીના ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું, એનું રાસાયણિક ખાતર, સેન્દ્રિય ખાતર, વધારાની જે ટિપ્સ છે આપણે બિલકુલ ઓછો ખર્ચો કરીને અને કઈ રીતે વધુ ઉત્પાદન લઈ શકાય એના માટેનો વિડીયો છે, તો અંત સુધી એને નિહાળતા રહેજો। તો મિત્રો, આપણે પ્રથમ વાત કરવી તો સાણિયું ખાતર ટન મોઢે નાખવું પડે છે અને સાણિયું ખાતર ખૂબ જ મોટી માત્રામાં નાખવાથી આપણને સારામાં સારો બેનિફિટ થાય છે। સાણિયું ખાતર અવેલેબલ ન હોય કારણ કે લાંબા ટાઈમથી આપણે રાસાયણિક ખાતર ઉપર કન્વર્ટ થયેલા છીએ અને પશુધન પણ ઓછું થઈ ગયું છે। તો એવા સંજોગોની અંદર આપણી પાસે બીજો એક રસ્તો સરસ મજાનો મગફળીનો ખોળ, અત્યારે ગુજરાતની અંદર મગફળીનો ખોળ જે છે એ ઓછી કિંમતમાં આપણને ઉપલબ્ધ છે અને ઘણા ખેડૂતો એને અપનાવી રહ્યા છે। મગફળીનો ખોળ વાપરી શકાય, એવી જ રીતે લીંબોળીનો ખોળ, કરંજનો ખોળ, એરડીનો ખોળ અને સાથે સાથે એક બીજી વસ્તુ આને તમને વાત કરી દઉં તો સેન્દ્રિય ખાતર, પછી વર્મી કમ્પોસ્ટ ખાતર, આ રીતનું સંયોજન કરીને અને મિશ્ર ખાતર વ્યવસ્થાપન કરીને પણ આપણે થઈ શકે છે। તો મિત્રો, હવે આપણે વાત કરશું રાસાયણિક ખાતરની। તો મિત્રો, ગુજરાતની અંદર ડીએપી, 12-32 ઘણા બધા ખાતર આપણે વાપર્યા, ઘણા બધા મોંઘા ખાતરો આપણે નાખીને છેવટે ઉત્પાદન આપણું ઘટતું જાય છે। તો એના માટે શું કરવું? તો એના માટે અત્યારે ધી બેસ્ટ જો કોઈ સમય હોય ને તો એસએસપી એટલે કે ધનલક્ષ્મી બાયોકેમ લિમિટેડનું જે ઝીંક અને બોરોન જે એસએસપી આવે છે એ ઓલ ગુજરાતની અંદર અવેલેબલ છે અને બીજી કંપનીના પણ આપણે લઈ શકીએ છીએ। હવે એની જો વાત કરું તો એની અંદર 3 તત્વ મેઇન આવેલા છે અને એ 3 તત્વની જો વાત કરું તો ફોસ્ફરસ અગત્યનું, બીજો નંબરમાં આવે છે સલ્ફર એટલે કે ગંધક અને ત્રીજા નંબરમાં આવે છે કેલ્શિયમ। હવે આની વિગતવાર આપણે જો વાત કરવી તો આની અંદર 50 કિલોની થેલીની અંદર જે આપણે ટકાવારીની જો વાત કરવી તો ફોસ્ફરસ એની અંદર 16% એમાં સમાયેલો છે અને ફોસ્ફરસ મગફળીના પાકને થી ઇમ્પોર્ટેડ વસ્તુ છે। તો એ મગફળીના પાકની અંદર ફોસ્ફરસ 16% એમાં સમાયેલો છે। સાથે સાથે એની અંદર સલ્ફર 12% છે, એટલે તેલીબિયા પાકને સલ્ફર બહુ ખૂબ જ અગત્યનો રોલ મોડેલ ભજવે છે। તો એ સલ્ફર એની અંદર 12% છે। એસએસપીની અંદર આપણે કેલ્શિયમની વાત કરતા હતા ને, જ્યારે કેલ્શિયમ એની અંદર 21% કેલ્શિયમ એમાં છે અને કેલ્શિયમ છોડને મજબૂત બનાવે છે। તો મિત્રો, આ 3 વસ્તુ એની અંદર 3 તત્વો આવેલા છે। સાથે સાથે જે મેં તમને વાત કરી કે ધનલક્ષ્મી બાયોકેમ લિમિટેડનું એસએસપી એની અંદર બોરોન અને ઝિંક, હવે એ બોરોન અને ઝિંકની જો માત્રા જોઈએ તો 0.5% છે એની અંદર અને તમને ગુજરાતની અંદર એસએસપી 500 રૂપિયાથી 575 રૂપિયા સુધીના અવેલેબલ છે। તો એક તો ઓછી કિંમતમાં અને સૌથી સારું જે ફોસ્ફરસની આપણી જે ફોસ્ફેટિક ખાતરની અંદર વ્યાખ્યામાં લઈએ તો એ સારામાં સારું ખાતર અત્યારે એસએસપી છે। મિત્રો, આની સાથે તમે એએસ એટલે કે એમોનિયમ સલ્ફેટ તમે આની અંદર પણ વાપરી શકો। હવે એમોનિયમ સલ્ફેટની જો વાત કરું તો 21% નાઇટ્રોજન એમાં છે, 21% નાઇટ્રોજન એની અંદર છે। નાઇટ્રોજન છોડ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો। એમોનિયમ સલ્ફેટની અંદર 21% નાઇટ્રોજન સાથે સાથે 23% એમાં સલ્ફર રહેલું છે, આ એનું તમે પાલું કરી શકો। સાથે સાથે એક ત્રીજું એક અગત્યનો ખાસ રોલ જે એને આપણે મ્યુરેટ ઓફ પોટાશ કહીએ છીએ, એમઓપીને પણ તમે આની અંદર મિક્સ કરી શકો છો અને એમઓપીની અંદર 60% મ્યુરેટ ઓફ પોટાશ સમાયેલો છે। આ સેન્દ્રિય ખાતર, એરડીનો ખોળ, લીંબોળીનો ખોળ એ પહેલો ગ્રુપ બન્યું। એવા ખેડૂત ખાતેદારો જેને ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી કરે છે એના માટે એ સજેસ્ટ છે। બીજા નંબરમાં આપણે જે વાત કરી રાસાયણિક ખાતરમાં તો એમાં બીજા નંબરનું ટોપિક આપણે એવું એસએસપીનું। હવે ત્રીજા નંબરનું ટોપિકની જો વાત કરું તો 3 રસ્તા તમને દેખાડું છું, એમાંથી 12-32-16 એક તેલીબિયા પાક માટે, એમાં કપાસ હોય કે મગફળી હોય ત્યારે 12-32-16 એ ખાસ રોલ મોડેલ રહેલું છે। તો 12-32-16 વાપરવું। ઘણા ખેડૂત ખાતેદારો ડીએપી વાપરે છે। મિત્રો, ડીએપીની અંદર ફક્ત 18-47 એટલે કે 18% નાઇટ્રોજન સાથે 47% ફોસ્ફરસ એમાં રહેલું છે। તો હવે આજના જમાનાની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે ગુજરાત આખું કન્વર્ટ થઈ રહ્યું છે એસએસપી સિંગલ સુપર અને ઓછા પૈસામાં વધુ ઉત્પાદન લઈ શકાય છે। સાથે સાથે
ઘણા ખેડૂત મિત્રોએ લેબ ટેસ્ટ રિપોર્ટ પણ કરાવેલો છે, તો લેબ ટેસ્ટ રિપોર્ટ મુજબ પણ તમે ખાતરનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે એક ખાસ અગત્યનું જે આપણી જમીનની અંદર કાર્બન 0.5% હોવું જોઈએ. ઘણા ખરા ખેતરની અંદર 0.5% નથી રહ્યું. એના માટેનું જો વાત કરીએ તો લાંબી ઘણી બધી વાત થાય, પણ શોર્ટમાં તમને સમજાવી દો. જો કાર્બનિક તત્વ આપણા ખેતરમાં ખૂટી ગયા હોય તો એ પણ એક બહુ અગત્યનું પાસું છે ને. કાર્બનિક તત્વ જ્યારે ખૂટી જાય ત્યારે એગ્રીકોન કંપનીનું ડૉક્ટર ઘેલાણી સાહેબનું જે કાર્બન ખાતર આવે છે 50 કિલોની બેગની અંદર, એ પણ તમે ઉમેરી શકો. સાથે સાથે હાલની અંદર ઇફકો, ક્રુપકો, એ ઘણી બધી કંપનીના શિવારિકા, સાગરિકા પણ આવેલા છે, તો એને પણ તમે ઉપયોગ કરી શકો. હવે ઘણા બધા ખાતરનું સજેસ્ટ કરવી છે, તો ઘણા બધા ખેડૂતોને એમ થતું છે કે ભાઈ એટલા બધા ખાતર કઈ રીતે વાપરવા. તો દાખલા તરીકે આપણે 1 વીઘા દીઠ જો 20 કિલા કોઈ પણ ખાતર ફોસ્ફેટિક વાપરતા હોય તો એની અંદર એને 50% ઓછું કરીને 10 કિલા દાખલા તરીકે ફોસ્ફેટિક ખાતર લેવાય. બાકીના જે મેં તમને આ વાત જુદા ખાતરની કરી તમે એને પાલું કરી શકાય છે. લોંગ ટાઈમથી મગફળી જ્યારે વાવેતર થાય છે ત્યારે મગફળીની અંદર આપણે 1000 થી 1100 ચોરસ ફૂટની અંદર, એટલે કે 1 ગુઠ્ઠો, અને એ 0.44 એટલે 16 ગુઠ્ઠાએ 0.44 હેક્ટર જગ્યા બને છે. એની અંદર કેટલું ખાતર કયા પ્રમાણમાં ની જરૂરિયાત છે એની જો સેજ ટિપ્સ આપી દઉં તો નાઇટ્રોજન એની અંદર 40 કિલાની જરૂરિયાત રહેલી છે. ફોસ્ફરસ એની અંદર 50 થી 60 કિલોની જરૂરિયાત છે. એની અંદર પોટાશની જરૂરિયાત 40 કિલોની જરૂરિયાત છે. અને ગંધક એટલે કે સલ્ફર એની અંદર 20 કિલોની જરૂરિયાત છે. આજે મેં વાત કરી, આગળનો તમે વિડીયો જોયો, એની અંદર બધું સમન્વય થઈ જાય છે. એટલે આ એક વૈજ્ઞાનિક ઢબ પ્રમાણે જ્યારે મગફળી, તેલીબિયા પાક એટલે કે કપાસ હોય, સોયાબીન હોય કે પછી કોઈ પણ તેલીબિયા પાક હોય, ત્યારે આ રીતનું સંયોજન કરવાથી વધુને વધુ ઉત્પાદન ઓછા પૈસાની અંદર જ્યારે આપણે SSPને સિલેક્ટ કરશું ત્યારે વધુને વધુ ઉત્પાદન આવે. અને સાથે સાથે જમીનની આપણો જે પીએચ આંક છે એ પણ ખરાબ ન થાય. અને આવનાર પેઢીને, આપણા બાળકોને જ્યારે જમીન આપશું ત્યારે જો જમીન વધારે પડતા રાસાયણિક ખાતર વાપરશું તો લાંબા ટાઈમે એ પણ નુકસાની છે. અને હવે ગુજરાતના ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરમાંથી હવે ડાયવર્ટ થઈ રહ્યા છે, અને એમાંથી એ ઓર્ગેનિક ખાતર, સેન્દ્રિય ખાતર અથવા તો બીજા SSP જેવા ખાતરથી ધીમે ધીમે આઉટ થઈ રહ્યા છે. એટલે કે તમે કોઈ પણ વાવેતર કરતા હોય ત્યારે એને જ્યારે તમે DAP વાપરતા હોય તો એનું પ્રમાણ 50% કરી નાખવું, ધીમે ધીમે ઘટાડવું. અને સાથે આવા ખાતરોનું મિશ્રણ જો આપણે કરશું તો વધારે ને વધારે ઉત્પાદન લઈ શકાય છે. મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે તમે આ વિડીયોને તમને ગમતો હોય તો તમે શેર કરજો, ફોરવર્ડ કરજો અને કમેન્ટ કરજો. ધન્યવાદ સાથે રાજેશ ઓરા. આભાર.